છોટાઉદેપુરના બોડેલી તાલુકાના તરગોડ ગામે ત્રીજા દિવસે પણ તાળાબંધી યથાવત રહી। ગ્રામજનો પ્રાથમિક શાળા પર ભેગા થઈ શિક્ષણ વિભાગ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિક લોકોએ જણાવ્યું કે પ્રાથમિક શાળાના આચાર્યની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી પ્રાથમિક શાળામાં તાળાબંધી રાખવામાં આવશે। તરગોડ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બાળકો પાસે તગારા પાવડાથી માટી ઉચકાવવામાં આવતી હતી। આ સાથે શાળાની ટાઇલ્સ ઉચકવામાં આવતી હતી, જેને લઈને આચાર્ય સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। ત્રીજો દિવસ છે। સોમવારે પણ તપાસ અર્થે અધિકારી આવ્યા હતા। ગઈકાલે પણ તપાસ અર્થે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિશાલભાઈ પંડ્યા ગામની અને શાળાની મુલાકાત લીધી હતી। ત્યારે તેમણે ગામના સરપંચ શ્રી સાથે બંને અધિકારીઓએ વાત કરી અને શાળાનું બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે એટલે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અધિકારી અને સરપંચશ્રીએ સલાહ લઈ અને એમનું જે જૈન આરાધના ભવન છે ત્યાં બાળકોને બેસાડી બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે ત્યાં એટલા માટે તેમને ત્યાં શિક્ષણ આપવા માટેની સૂચના આપેલી હતી। બાળકો માટી કામ કરતા, માટી પૂરણ કરતા વિડીયો વાયરલ થયેલા હતા અને એના આધારે ગામ લોકો રોષે ભરાયેલા હતા અને જેના કારણે ગામ લોકો નક્કી કર્યું કે અમારે હવે શાળાની તાળાબંધી જ કરવી છે અને ગામ લોકો મળી આ તાળાબંધી કરી છે। અને તાળાબંધી કર્યા પછી બાળકોનું શિક્ષણ ન બગડે એટલા માટે એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી, પરંતુ ગામજનો હવે કહે છે કે વૈકલ્પિક વ્યવસ્થાને પણ અત્યારે બંધ રાખવી છે। જ્યાં સુધી શાળાના આચાર્ય શિક્ષિકાબેનની બદલી ન થાય ત્યાં સુધી આપણે વૈકલ્પિક વ્યવસ્થાને પણ ત્યાં પણ બાળકોને મોકલવા નથી અને ભણાવવા નથી। જ્યાં સુધી આ નિર્ણય ન આવે ત્યાં સુધી આપણે હવે વૈકલ્પિક વ્યવસ્થાને પણ બંધ રાખવી છે। એ બાબતે ગામજનો નિર્ણય લીધો છે। બોડેલી તાલુકાના તરગોડ પ્રાથમિક શાળા છે। ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા છે। તેમાં ત્રીજા દિવસે આ શાળાને તાળા લટકી રહ્યા છે। એટલે આમ જોવા જઈએ જિલ્લા શિક્ષણ અધિકારીને આદિવાસી બાળકોની ચિંતા નથી। ત્રીજા દિવસે સતત તાળા લટકતા હોય અને એક આચાર્યની બદલીને માંગને રહી છે ત્યારે અહીંયા અધિકારી આવે છે ને તપાસ કરીને જતા રહે છે। એક દિવસ માટે વૈકલ્પિક વ્યવસ્થા શાળા શરૂ કરી, પરંતુ ગ્રામજનો ત્રીજા દિવસે બાળકોને ના મોકલ્યા। આજે ત્રીજા દિવસે શાળામાં તાળા લટકી રહ્યા છે ત્યારે બાળકોના ભવિષ્ય ઉપર એક તલવાર લટકી રહી છે, કારણ કે જે આદિવાસી વિસ્તારમાં જે તરગોડ ગામની પ્રાથમિક શાળા છે તેના આચાર્યની બદલીની માંગ ગામજનો કરી રહ્યા છે। જ્યારે શિક્ષકનો વિરોધ ઉઠતો હોય ત્યારે શિક્ષણ અધિકારી જાણે બચાવતા હોય તે રીતના ત્રીજા દિવસે પણ તાળા લટકતા હોય ત્યારે તેઓએ તાળા ખોલાવવા માટેનો પ્રયાસ નથી કર્યો, ત્યારે ગંભીર બેદરકારી શિક્ષણ અધિકારીની દેખાઈ રહી છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।